કથાને વિરામ આપેલો. હવે એમાં આપણે વાત કરીએ કે ભાઈ નૈષ્કર્મ્ય જ્ઞાન શું છે એમ. ગીતામાં આની બહુ મોટી ચર્ચા કરેલી છે કે ભાઈ જે પ્રવૃત્તિ માર્ગવાળા છે, જે સંસારને વિશે એમ કહે કે સંસારના કાર્યને વિશે રચ્યા પચ્યા છે અને પ્રવૃત્તિવાળા છે અને આસક્તિએ કરીને કોઈ પણ કર્મનો આરંભ કરે છે તેવા લોકો, અને જે એમ કહે કે ભગવાનને વિશે એમ કહે કે રચ્યા પચ્યા છે અને ભગવાનને વિશે એમ કહે કે શું ક્રિયા કરે છે, પ્રવૃત્તિ માર્ગને વિશે છે, એવા લોકો, આ બંનેને જે જીવ ઓળખે છે તે એમ કહે કે કેવો છે, જ્ઞાની છે, સર્વશ્રેષ્ઠ છે. પાછો ભગવાનને વિશે પણ જે એમ કહે કે પ્રવૃત્તિ માર્ગમાં આચરેલો છે એ ભગવાનના માર્ગને વિશે પણ જે નિવૃત્તિ માર્ગવાળા છે, જે બેઠા બેઠા ખાલી માળા ફેરવે છે અને ભજન કરે છે, એના કરતાં ભગવાનના માર્ગને વિશે પણ જે પ્રવૃત્તિ માર્ગવાળા છે એ શ્રેષ્ઠ છે. પેલો નિવૃત્તિવાળ જે પ્રવૃત્તિ માર્ગ બહાર છે કાર્યકુશળ સંસારને વિશે, બરાબર, એના કરતાં પણ જે ભગવાનના માર્ગને વિશે પ્રવૃત્તિવાળો છે એ શ્રેષ્ઠ છે. એટલે આનાથી વસ્તુ શું સાબિત થઈ? ગીતામાં જે કર્મની વાત કરી, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, એ ભૌતિકવાદ કરતાં વધારે આધ્યાત્મિકવાદ ઉપર છે. ભૌતિકવાદમાં તમારે જે તમારું પોષણ, પાલન પોષણ કરવા માટે જે કાર્ય કરવાનું છે એ તો કરવાનું છે, પણ ભૌતિકતા, નકરી ભૌતિકતા નકામી છે. જેમ આજે લોકો બધા કમ્ફર્ટેબલ, કંઈ પણ વસ્તુ થાય એટલે બધું કમ્ફર્ટેબલી બધાને જોઈએ કે ભાઈ તીર્થયાત્રા તો એસી જોઈએ, પેલા ગાલીચા જોઈએ ને બધું એમ બધું કમ્ફર્ટેબલ જોઈએ એકદમ. એ ભૌતિકવાદ ખોટો છે, બરાબર. ભૌતિકવાદમાં એવું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને આપનાર પરમાત્માને ગયા, પણ સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ તો મોક્ષ જ છે. એટલે જે નૈષ્કર્મ્ય રૂપ જ્ઞાન છે કે ભાઈ કર્મને વિશે પણ અકર્મને જોવું, કે દરેક ક્રિયા તમે ભગવાન સંબંધી કરો અને એના ફળની ઈચ્છા ન રાખો. કોઈ પણ ક્રિયા કરો, તમે વેપાર કરવા જાઓ, તમે વ્યવહારિક કાર્ય કરો કે પછી આધ્યાત્મિક કાર્ય કરો, પણ દરેક કાર્યની અંદર તમે ભગવાનને મધ્યમાં રાખો તો એ તમારું કામ કેવું છે? નિષ્કામ કર્મયોગ છે. આ જે નૈષ્કર્મ્ય જ્ઞાન છે એને જે જાણનારા જે છે એ જ શ્રેષ્ઠ છે ને એ જ જ્ઞાની છે ને એ જ ભગવાનનો આત્મા છે. બહુ અઘરું છે આને સમજવું. આ કર્મયોગ ને કર્મ સંન્યાસ યોગને આની જે વાત કરેલી છે ને ગીતામાં, એને સમજવા માટે તમારે બહુ શાંત મગજે કોઈ સારા વ્યક્તિ પાસે તમે બેસો, વિદ્વાન પાસે, તો ખબર પડે. કારણ કે કર્મ, અકર્મ ને વિકર્મ, આ ત્રણ જે છે ને એની ગતિ બહુ, કર્મની ગતિ બહુ ગહન છે. ભગવાને કહ્યું ને એને સમજવું બહુ અઘરું છે કે કર્મ શું છે, અકર્મ શું છે અને વિકર્મ શું છે, બરાબર. અને એમાં પાછું આ અકર્મરૂપ જે જ્ઞાન કહ્યું કે ભાઈ કરતું અકર્તું એટલે કર્યા છતાં ન કરવું એવું, એ સૌથી શ્રેષ્ઠ જે છે તે. અકર્મી એટલે પાછો ખાલી બેસી રહીને કંઈ કરે જ નહીં, જવાબદારીની નિભાવે, એ અકર્મી નથી, બરાબર. અકર્મી અહીંયા કોને કહ્યું કે ભાઈ કર્મ કરવા છતાં ફળની આશા નહીં રાખે, એને અકર્મી કહ્યું. એટલે જેવું આપણે વ્યવહારમાં કે આપણા સમાજમાં જેવી વ્યાખ્યાઓ શબ્દોની થાય છે એવું અર્થઘટન આનું કરવાનું નથી, શાસ્ત્રની દ્રષ્ટિએ કરવાનું છે, બરાબર. એટલે ગીતા ઉપર તો ભાષ્ય કરનારા ઘણા બધા મોટા મોટા વિદ્વાનો થઈ ગયા અને એમણે આ પ્રમાણે જે ભાષ્ય કર્યા એમાં સર્વશ્રેષ્ઠ આ શ્લોકનો અર્થ શ્રીજી મહારાજે વચનામૃતમાં કરેલો છે કે જ્ઞાનીને શ્રેષ્ઠ ભગવાને કેમ કહ્યો? તો આટલા માટે કહ્યો એમ કે ભાઈ એ જ્ઞાની પોતાના સુખને વિશે કદાપી રચ્યો પચ્યો રહેતો નથી. ભગવાને કહ્યું ને કે ભગવાનના જે સાધુ પુરુષો જે છે એ સાધુ પુરુષો કાયમ માટે શું કે ભગવાનના આદર માટે સામાન્ય જીવ ભગવાન તરફ આકર્ષાય અને ભગવાનના માર્ગમાં જોડાય, એમાં જ પોતાનું જીવતર કાઢે છે આખું. એને પોતાના સુખની કંઈ પડી જ નથી. આઈડિયા એવો. આ નિષ્કામ કર્મયોગ છે. આ હકીકતમાં કરેલો શું છે? નિષ્કામ કર્મયોગ છે. આમાં પોતાનું કંઈ છે જ નહીં, બધું નિષ્કામ છે, બરાબર. આને ભગવાને શ્રેષ્ઠ કહ્યું છે કે પોતાને આ લોકના કોઈ સુખની આશા જ નથી, પણ બીજાનું કેમ હિત થાય, બીજા કેમ ભગવાનના માર્ગે ચડે, મુમુક્ષુતા જે છે તે પરિપક્વતાને કેવી રીતે પામે, એના માટે જે પ્રયત્ન કરનારા છે, આ નિષ્કામ કર્મયોગ છે. આ જ્ઞાની છે. આને ભગવાને પોતાનો આત્મા કહ્યો, આને શ્રેષ્ઠ કહ્યો, આને એકાંતિક કહ્યો. ભગવાને જે એકાંતિક ભક્તની વ્યાખ્યા આપી ને તે આ જ્ઞાનીને જ એકાંતિક ભક્ત કહ્યો. એ આગળ આપણે એની આગળ જે પેલી એ વાંચી ને, શું વાંચ્યું પહેલાં આપણે ભૂમિકા વાંચી ને સત્સંગી જીવનમાં,
એમાં આવી ગયું કે જ્ઞાની અને એકાંતિક એ બેમાં કોઈ ફરક નથી. જે લોયાનું સાતમું વચનામૃત જે કહે ને, ઇન્દ્રિયો, અંતકરણ અને જીવની અંદર જે સાક્ષાત્કાર ભગવાનનો જ્ઞાન જે થવો જોઈએ, એકાંતિકતા જે કેવી રીતે જીવની અંદર જે એકાંતિકતા કઈ રીતે આ જ એનો એકમાં જ અંત થાય છે, તો કે એમાં પરમાત્મામાં જ અંત થાય છે. એટલે એની તમે કેવું તો ઇન્દ્રિયોમાં પણ ભગવાનનું જ નામ છે, અંતકરણથી પણ એ ભગવાનનું સ્મરણ કરે છે, જીવાત્મામાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર છે, અને એને જે મળે એને પણ એ ભગવાનનો સાક્ષાત્કાર કરાવવા, ભગવાનનો નિશ્ચય કરાવવા માટે જ પ્રયત્ન કરે. આને એકાંતિકતા કહે. એ આવ્યો તમને પેલો કઈ ને ભાઈ, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. નરસિંહ મહેતા કહી ગયા એટલે તુજ સંગે કોઈ તું તારો સંગ. આપણે પેલો કલનનું ઉદાહરણ આનું પેલું એક મીરાબાઈનું ભજન બહુ સારું છે, એસી લાગી લગનમાં કઈ એમાં આવે છે ને રંગવાળું, લાલ રંગ ના રંગાણી મેં તો હા લાલ ના રંગાણી મેં તો હરી ના રંગાણી એમ કરીને જે વાત છે ને એવી વાત છે કે ભાઈ એ પોતે પોતાનું તો કઈ છે જ નહીં, સમજો. પણ અપને હી રંગ મેં રંગે છે, રંગ દે ચુનરિયા એમ કે એના પોતાના રંગમાં, એટલે એ જે ભગવાનનો રંગ એને ચડેલો છે એ રંગ બીજાને ચડાવવાની વાત કરે છે. આ એક બેસ્ટ એક્ઝામ્પલ આમાં દહીંનું છે. દહીંને તમે દૂધમાં ભેળવો ને એટલે એને એના જેવું જ કરી નાખે, બરાબર. દહીંમાં દૂધ નાખો એટલે એ દહીં જ થાય, એ દૂધ નહીં થાય. આઈડિયા આવ્યો? આ ભગવત ભક્તનું લક્ષણ આ છે કે એને જે પણ કોઈ મળ્યો એને એ ભક્ત બનાવવાની જ વાત કરે, એ બીજું કંઈ નહીં કરે એમ. એટલે આને શ્રેષ્ઠ કયો છે. એટલે કાલે આપણે કથાને વિરામ આપેલો કે થોડુંક સમજી લઈશું. ઉતાવળે આંબા પાકે નહીં. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વડતાલમાં બેઠેલા કેશવ પ્રસાદ દાસજી કાયમ જ કે કેંગડામાં પગ મૂકીને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, શાંતિથી બેસવું પડે. ચલો હવે આજે આગળ વધીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આ તો કાલનો શ્લોક હતો, આજે નવો શ્લોક. અસંખ્યાત કલ્યાણકારી ગુણગણના નિધિ હોવાથી સહસ્ત્ર વદનાત્મિકોથી પણ આપની સમગ્રપણે સ્તુતિ થઈ શકતી નથી. માટે અમોએ આપની સ્તુતિ કેવળ અમારા વચનની સફળતા સારું જ કરી છે એમ કહે છે. બહુ ઊંચી વાત કરી છે, બરાબર. ચાલો એની આગળ પાછી એનું અર્થઘટન પણ કરેલું છે કે કેવી રીતે. જ્યારે વાસુકી વગેરે નાગોના પતિ એવા સ્વયં શંકરસન, વાસુકી આદિક બધાને નાગો છે ને બધાના પતિ કોણ છે? શંકરસનજી. એ આપના ગુણગણને સહસ્ત્ર મુખે પણ સમગ્રપણે કહેવાને માટે ક્યારેય સમર્થ થતા નથી. તો તેમનાથી ઉતરતા ચતુર્મુખાદિક એ ભૂલ છે આમાં, બધી પ્રિન્ટિંગમાં પેલું રેફમાં ભૂલ છે. ચતુર્મુખાદિક ગુણગણને મૂર્ખ કરી નાખ્યું છે. મુખાદિક ચતુરની ઉપર આ તુરની ઉપર આવે ને એની જગ્યા પર મૂર્ખ કરી નાખ્યું, મુખને બદલે મૂર્ખ કરી નાખ્યું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે ચતુર્મુખ આદિક ગુણગણને સમગ્રપણે કહેવામાં કેમ સમર્થ થાય? ન જ થાય. તો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ જે એમ કહે કે શેષજી, શંકરસનજી જેને શેષજી કયા બીજા, એ પોતાના સહસ્ત્ર મુખ દ્વારા પણ તમે નારાયણ પોતે એમના ફણા ઉપર બિરાજમાન છો, એમના આસન ઉપર, શેષજીના આસન ઉપર ભગવાન આખા બિરાજમાન છે ને શેષ નારાયણ રૂપે, બરાબર. કયા ગર્ભોદક જળની અંદર ભગવાન પેલા બિરાજમાન છે. તો એ ભગવાન જેનું ઓશીકું વાળીને બેઠા છે, આસન ઉપર જેના બેઠા છે, સમજો, એ પણ તમારી 1000 મુખ દ્વારા સંપૂર્ણપણે સ્તુતિ નહીં કરી શકતા, જે કાયમ તમારી જોડે રહી છે. તો પેલા બ્રહ્માજી જેવા જે 4 મુખના જે છે આ લોકના બ્રહ્માદિક દેવતાઓ, એ તમારી સ્તુતિ કેવી રીતે સંપૂર્ણપણે કરી શકે? ના જ કરી શકે. જો બ્રહ્માજી ના કરી શકતા હોય તો અમે આ બધો પ્રયત્ન કર્યો તો અમે પણ તમારી સ્તુતિ કરી, તેમાં કંઈ અમે બહુ મોટું કામ નહીં કર્યું. પણ અમારી જે આ જીવા જે છે, અમારી જે વાણી જે છે એ કેવી તમારી સ્તુતિ કરીને પરમ પવિત્ર થઈ ગઈ. બાકી અમે તમારી સ્તુતિ કરી અમે એટલા માટે નહીં કરી કે અમે તમારી સ્તુતિ ગાવા માટે સંપૂર્ણપણે કેવા છે કેપેબલ છીએ. પણ અમે સ્તુતિ એટલે કરી કે ભાઈ અમારી જે જીવા, અમારી જે વાણી એ કેવી થઈ ગઈ? પરમ પવિત્ર થઈ ગઈ તમારી સ્તુતિ કરીને, એમ કહેવા માંગે છે, બરાબર. ન જ થાય. આ સાધુ પુરુષનું લક્ષણ.
અસાધુ પુરુષને આ લોકનો કયો હોય તો તમને આટલી નાની મદદ કરશે ને તો તમારી પાસે એક તો ખેંચવાની વાત કરશે પહેલા તો, કે તમને કાંઈ યુઝ કરવા બાજા, તમારો ઉપયોગતા કરવો, અને પછી આખા ગામમાં જતાવશે કે મેં એને મદદ કરેલી એમ. 4 માણસની વચ્ચે તમારા ઇજ્જતનો ફાલુડો કરશે કે મેં એને આ વસ્તુ સમય પર દીધેલી. બરાબર, સમય પર જ લાત મારશે એ તમને. એ કોનું લક્ષણ છે? દુષ્ટ પુરુષનું લક્ષણ છે. એટલે વિદુરજીએ ચોખ્ખું કહ્યું, આપતકાલને વિશે પણ દુષ્ટ પુરુષની પાસે મદદ લેવા ના જવું, એનો સંગ ના કરવો. દુષ્ટ પુરુષ કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, આ 3 પ્રકારના જે પુરુષ હોય એમાં આપતકાલને વિશે મધ્યમને સેવવો, પણ કનિષ્ઠનું સેવન કદાપી ના કરવું. એ એનું કામ એ કરે જ. તમે જોઈ લો પેલું સમુદ્ર મંથન, એમાં દેવતાઓએ કહ્યું અને સંધિ કરી આ લોકોએ, અસુરો જોડે દેવતાઓએ, અને પછી કેટલી બધી માથાકૂટ થઈ કે આ ને તેને, છેલ્લે પેલો જે નીકળો અમૃતનો ઘડો એ બધા લઈને ભાગી જતા હતા ને, એટલે પછી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. એટલે કહેવાનું તાત્પર્ય તો ભગવાને જ એમને પહેલેથી કહ્યું કે આ કાર્ય તમારાથી એકલાથી થાય એવું નથી, એટલે તમે કોઈ પણ હિસાબે પેલા લોકોને પટાવો જઈને, કોને? અસુરોને, અને વાતચીતમાં લઈને કંઈક કરો તમે, એમ કરીને તો જ તમારું કાર્ય સફળ થશે. નહીં તો આ અમૃત કંઈ બહાર નીકળે એવું છે નહીં. તમે અત્યારે બધા શક્તિહીન થઈ ગયા છો. એટલે એમ કે તમે પકડો એ અસુરોને, દાનવોને, દેવતાઓને ભેગા થયા પછી ને પછી કર્યું ને એમાં તો કેટલી માથાકૂટ કે ભાઈ પેલો નાગ છે એની ફણામાંથી ઝેર નીકળે અને પાછું એ કહે કે અમે આમ પૂછડું નહીં પકડીએ, અને પેલા કહે કે એને આગળ રાખો, સાપનું ઝેર એના મોઢા પર જાય, ને કેટલી બધી માથાકૂટ. ને છેલ્લે નીકળ્યું કે એ લોકો જ ભાગી ગયા લઈને બધું, તો અમે દેવતાઓને ન દઈએ. એટલે દુષ્ટ પુરુષ એનું પોત હંમેશા પ્રકાશે, યાદ રાખજો, ગમે ત્યારે પ્રકાશે. એટલે એનો સંગ કરવાની શાસ્ત્રોમાં ખાસ કરીને વિદુરજીએ તો સંપૂર્ણપણે ના જ પાડી કે એ તમારો ફાયદો જ ઉઠાવશે ગમે ત્યારે, કે એનો જ લાભ ગોતતો હોય. એ સ્વાર્થમાં જો એ ભલે મંદિર આવતો હોય ને, મંદિરમાં પણ સ્વાર્થ ગોતતો હોય પોતાનો, તો મને કા લાભ થાય છે. બરાબર, એટલે દુષ્ટ પુરુષનો સંગ કદાપી કરવો નહીં. એવું બંનેનું અશક્તપણું અવલોકીને અમોએ આપેલી વાઘ ઇન્દ્રિયનું સફળપણું કરવા માટે આપની યથામતી આ સ્તુતિ કરી છે. ભાઈ આ બંનેનું અશક્તપણું કહ્યું. બ્રહ્માજીનું, અમારું, પેલા સહસ્ત્ર, 3નું થયું આપની રીતે, તો એ લોકોની રીતે 2નું થયું, કારણ કે એ લોકો પોતાનું તો ગણે નહીં ને પાછા પેલા સાધુ પુરુષો. એ લોકો કહ્યું કે બ્રહ્માજી જેવા ચતુર્મુખ ધારણ કરનારા જે દેવતાઓ છે તે, કે પેલા સહસ્ત્રમુખધારી જે શંકરસન શેષજી જે ગયા તે, એ બંને જો તમારી સ્તુતિ સંપૂર્ણ નહીં ગાઈ શકતા તો અમે તો કાથી ગાવાના. પણ અમારી વાઘ ઇન્દ્રિય જે છે એ સફળ થઈ ગઈ. કેમ? વાઘ ઇન્દ્રિયોનું શાસ્ત્રોમાં સફળતાપણું ત્યારે જ કહ્યું કે એ ઇન્દ્રિય કરીને ભગવાનનું ગુણગાન થાય. એટલે ભગવાને આપણે ઇન્દ્રિય જે આપી હોય એનો સદુપયોગ એ જ કરાવીએ, ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનના ગુણનું કીર્તન કરવું, કથા વાર્તા વાંચવી, ઘરે એકલા બેઠા હોય તો વાંચવી, ઘરમાં જો બીજા બેઠા હોય તો બીજાને એ કથા વાર્તા સંભળાવવી. બરાબર, પોતાને વિદ્યા ભણ્યા હોય તો બીજાને સમજાવવી. આવું કામ કરતા રહેવું તો એ વાઘ ઇન્દ્રિયની શું છે? સફળતા છે. પછી તમે પંચાયત કરો, લડાઈ કરો, ઝઘડા કરો, તારી મારી કરો, એમાં શું લેવાનું? એમાં કંઈ મજા નથી. ચલો, સુબ્રત ઋષિ કહે છે, હે રાજન, તે આ મરીચ્યાદિક મુનિઓ શ્રી નારાયણની પૂર્વોક્ત રીતે સ્તુતિ કરીને સ્મરણ માત્રથી સકળ કલ્મશને નાશ કરનારા હરિ નારાયણના ચરણારવિંદની સમીપમાં વદનારવિંદ સામી એકાગ્ર દ્રષ્ટિ કરીને બેઠા. એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન એમ કહે કે મરીચ્યાદિક મુનિ હતા તે આ પ્રમાણે સ્તુતિ કરી અને એમનું સ્મરણ કર્યું. એનાથી એમ કહે કે શું આ કલ્મશ એટલે તમને ખબર ને, કડીના જે આ બધા મળો જે કયા ને બધા નાશ પામી ગયા, એ લોકોના નાશ કરનારા. એટલે ભગવાનને વિશે વાત કરી કે ભાઈ આ કલ્મશના નાશ કરનારા હરિનારાયણના ચરણારવિંદની એટલે ભગવાનની સમીપે આવીને બેસી ગયા. હવે એનું નીચે અંદર કૌંસમાં આ પ્રમાણે વિવરણ કર્યું, સ્મરણ માત્રથી સકળ કલ્મશનો નાશ થાય છે તો સાક્ષાત ભગવાનના મુખકમળના અવલોકવાના ભાગ્યવાળા ચરણ સમીપમાં બેઠેલાઓના સકળ કલ્મશ નાશ પામે. એમાં કેવું શું એવો ધ્વનિ અર્થ નીકળે છે. ભગવાનનું સ્મરણ માત્ર કરો તો તમારા બધા જે અંતરના હરિઓ જે છે ને, કામ ક્રોધ આદિ જે કલ્મશ છે બધા તે કેવા થઈ જાય? નાશ પામી જાય. તો આ તો સાક્ષાત ભગવાન સામે બેઠા છે, એનું દર્શન કરો, એમનું અવલોકન કરો. અવલોકન એટલે નિરખીને એક એક અંગનું દર્શન કરવું એ અવલોકન કહેવાય. બરાબર, વિજ્ઞાનમાં આવતું હતું ને અવલોકન એટલે શું છે કે અવલોકન એટલે શું? તમે અંદર શું જોયું એમ, તમારે હવે અંદર જે જોયું ને જે ફેરફાર થયો તે લખવાનું.
બરાબર, તે અવલોકન કહેવાય. આપણે જે અહીંયા ઘનશ્યામ મહારાજની મૂર્તિના નખથી શિખા પર્યંત દર્શન કરીએ કે નારાયણ મુનિદેવના હમણાં 2-3 વખત ચરણારવિંદના દર્શન થાય છે પાછા, બરાબર, હમણાં થાય છે પાછા, સારું છે. હા ભાઈ સારું કરે છે. આપણે તો કહીએ કે એવું કરતા રહી, પાછા આવી જાય તો બંધ થઈ જાય લાંબા લાંબા, હમણાં નીકળી જાય છે તો ચરણારવિંદના દર્શન થાય છે તો સારું છે, બરાબર. એટલે એવી રીતે જે દર્શન કરતા હોય અવલોકન કહેવાય, કે એને ખબર પડે ઊંઘમાં નથી એમ. બાકી પેલો કે એમાં એ જ નારાયણ મુનિદેવ રોજ છે, એ જ છે, એ જ શ્રી કૃષ્ણ ભગવાન છે, ને એ જ રાધિકાજી છે, અને એ જ આ બાજુ ધર્મ ભક્તિ છે, એમ કે એ જ હરિકૃષ્ણ મહારાજ છે, એમાં હું રોજ આવો. પેલો એમ કે એકા બદલાઈ હવે આવશે વર્ષો વર્ષ, એક વર્ષ આવવાવાળા હોય ને, પેલા નવા વર્ષે એકવાર આવે ને, બેસતા વર્ષે અમારા સુરતીઓમાં તો એવા ઘણા હોય, વર્ષ તો વર્ષ એક જ વાર આવે, પછી ભગવાન કોણ ને એ કોણ, એક વાર આવે એટલે ભગવાન પર ઉપકાર કરી નાખે લોકોએ. પછી કે એ તો રોજ ટાઈમ નહીં મળે ને. મેં કહું હા ભાઈ, બધા બહુ મોટા માણસ પાછા, બરાબર, ટાઈમ નહીં મળે ને, આવ લખોટા ઘસતો હોય ઘરે બેઠો બેઠો, આવ નવરો હોય, બરાબર, પણ કે ભાઈ સમય નથી ભગવાન માટે, કેવું પડે. ચાલો, એટલે ઘરમાં બેઠો બેઠો પંચાયત કર્યા કરતો હોય. પેલા નાના છોકરા લખોટા નહીં રમતા હોય આમ કરીને, પૂછો ને તમે એને કે જાની બહારથી જરા કોથમીર લઈ આવની શાકભાજી, કે હું નવરો નથી. એટલે મેં કહ્યું કે તું અહીંયા બેઠો બેઠો લખોટા ઘસે છે, આ જમીન પર ધૂળવાળા હાથ થાય, બધું ધૂળવાળું એ નહીં દેખાય, પણ એક કોથમીર નહીં લઈ આવે બહારથી. અમારા જૂના ફળિયાથી બજાર તમને કહું તો કેટલું દૂર ખબર, આ મોલ્લાથી બહાર નીકળી એટલે બજાર આવી જાય, પણ પેલો જાય નહીં તો પણ, બરાબર, તો બેઠા બેઠા લખોટા ઘસ્યા કરે ને બધું બગાડે. લાવા લોકો એમ મંદિરે નહીં આવે, ભજન નહીં કરે, ભગવાનના દર્શન નહીં કરે, પણ વર્ષમાં એકવાર આવી જાય. પાછા કે શું ગયા બેસતા વર્ષે આવેલો તો આ વર્ષે આવે, અને આમ પાછો કે તો એટલો મોટી રીતે ને કે ભગવાન ઉપર બહુ મોટો ઉપકાર કરી નાખ્યો. પાછો કે દર વર્ષે એકવાર આવી તો જવા છે. હું પાછો મેં કહું બહુ મોટો માણસ તું તો, તારા તો મારે ઓટોગ્રાફ લેવા પડશે. હવે તો સેલ્ફીનો રિવાજ છે, હું મારી પાસે સેલ્ફીવાળો મોબાઈલ નથી, બાકી તારી તો સેલ્ફી લેવું કે આ ભાઈ દર વર્ષે એકવાર ભગવાનને મળવા આવે છે, બરાબર, ઉપકાર કરી નાખ્યો ભગવાન ઉપર. એટલે ભાઈ ભગવાનના દર્શન કરવા એ તો બહુ મોટા ભાગ્યનું કામ છે. ગુણ આપણે એવો લેવાય કે ભાઈ ચાલો વર્ષમાં એકવાર પણ ભગવાનને મળવા આવે તો કંઈક બીજ પર બંધાશે, અને એનો અંદરના કંઈ અંતરના જે કોઈ અહંકાર આદિ જે કંઈ દૂર થશે ને, ભગવાન માયામાં 2-4 ગરમ ગરમ બબ્બે અત્યામ લાફા મારશે તો પછી અહીંયા આવશે ગમે ત્યારે, બરાબર. આપણે શું છે કે ભગવાનનો પાર માનવાનો, કે રોજ આપણે સમયસર અહીંયા ભગવાનની આજ્ઞાથી, ભગવાનની પરમ કૃપાથી અહીંયા આવી જઈએ છીએ, એટલે શું છે કે ભગવાનના દર્શનનો લાભ મળે છે. પણ એ ભગવાનના દર્શનનો લાભ એટલે શું, આ પ્રમાણે અવલોકન કરવું એમ. આમાં કહ્યું ને કે ભાઈ એક એક અંગનું નિરખીને અવલોકન કરવું. માનસી પૂજામાં પછી એક એક અંગને રોજ રોજ યાદ કરવા, પછી એ પ્રમાણે ભગવાનને જે કંઈ વસ્ત્ર અલંકાર આભૂષણ ધરાવવા. મહારાજે કહ્યું તમને જે પસંદ હોય તે ધરાવો, પણ એટલીસ્ટ ધરાવો તો ખરા, બરાબર. આ કથા વાર્તા દ્વારા આપણે આવી નાની નાની બાબતો આ જ બધી શીખવા મળે. આ તો બધા સિદ્ધ પુરુષ છે, આમને કંઈ શીખવાનું નથી. આ મરીચ્યાદિક ઋષિ મુનિઓ જે ભગવાનના સાક્ષાત દર્શન કરનારા છે, આ તો બધા સિદ્ધ છે, પણ એ એમના ચરિત્ર દ્વારા આપને શીખવાડે છે કે ભાઈ ભગવાનને મળવા જાય તો સ્તુતિ કેવી રીતે કરવી, ભગવાનનું દર્શન કેવી રીતે કરવું, અંતરના જે હરિયો જે છે તે તમારા દૂર થઈ જાય ત્યારે પરમાત્માનો આવી રીતે સાક્ષાત્કાર થાય, ભગવાન આવી રીતે સાક્ષાત તમને દર્શન આપે. એટલે તમારા જે કલ્મશ જે છે એ ભગવાનના નામ સ્મરણ દ્વારા પહેલાં દૂર કરવા પડે. એટલે ભગવાનનું શું આપણે કહીએ ને કે ભાઈ શુભ અથવા અશુભ કોઈ પણ ક્રિયા હોય તે શુભ અશુભ ક્રિયામાં શું ભગવાનનું નામ સ્મરણ કરવું, એનાથી શું છે અંતર તમારું નિર્મળ થાય તો પ્રભુનો ગમે ત્યારે સાક્ષાત્કાર થાય. એટલે આ બધાના ચરિત્રો આપણા માટે બહુ કામના છે, બરાબર. આ બધા પ્રેક્ટિકલ ચરિત્રો છે. ચાલો, ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી નારાયણ સ્તુતિ નામ 7મો અધ્યાય, એટલે 7મો અધ્યાય પ્રમાણે પૂરો થયો ભાઈ આપણો. હવે 8મો અધ્યાય. સુવ્રત ઋષિ કહે છે, હે રાજન, ત્યાર પછી ભક્તવત્સલ ભગવાન શ્રી નારાયણ સ્તુતિ વચન વડે અતિશય પ્રસન્ન થઈને સુખેથી બેઠેલા, બે હાથ જેમણે જોડ્યા જેવા મરીચ્યાદિક મુનિઓ પ્રત્યે મધુર વચન બોલ્યા. એવું છે, બોલો. બંને પક્ષે એક સરખું એક છે. જેટલો ભગવાનમાં મરીચ્યાદિક ઋષિ મુનિઓને પ્રેમ છે, આદર છે, એટલો જ મરીચ્યાદિક ઋષિ મુનિઓનો ભગવાનને પણ આદર છે. શ્રીજી મહારાજ કાયમ પેલા જે ભગવાનના આપણા જે નંદ સંતો પરમહંસો જે એમ કહે કે ગામે ગામ ફરવા જતા હતા સત્સંગ માટે, અને પછી કહે કે ભાઈ મુક્તાનંદ સ્વામીનું મંડળ આવ્યું કે આનું મંડળ, તો ભગવાન ગામની બાગોળ સુધી એ લોકોને લેવા જતા હતા કે હો સત્સંગ પ્રચારાર્થે ગયા હતા અમારા સંતો. આટલું બધું ભગવાનને મહાત્મય. ભગવાન ગામ ભાગોળ સુધી લેવા જાય પાછા બધાને, અને પાછા લાવે કે કેટલું ઊંચું કામ હાર બાર પહેરાવે. પાછા મંદિરો બન્યા પછી તો ભગવાન હાર પહેરાવતા હતા.
કે ગોપીનાથજી મહારાજનો હાર પહેરાવો, કે આનો હાર પહેરાવો, કે નારાયણ મુનિદેવનો એટલે નરનારાયણ દેવનો હાર પહેરાવો. ના પ્રમાણે એમનું સ્વાગત કરતા હતા, સન્માન કરતા હતા કે ભાઈ આટલું મોટું કામ કરે છે, કે જગતમાં જે કોઈ પામર જીવ છે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે છે, એ બધા આટલા બધા એ લોકો પર જુલ્મ કરે છે ને આ બધા કેવા સાક્ષાત્કારવાળા પરમાત્માને અને કેવા છે જે બોલે એ થાય એવું છે, સત્ય સંકલ્પ છે આ બધા. તો પણ એમ કે તુચ્છ એવા જીવાત્માઓ જે છે આ લોકના એનો એમ કે શું માર સહન કરે છે, ગાળ સહન કરે છે અને એના કટુ વચનને સહન કરે છે. એટલે આવા સંતોને તો ભગવાન કહે કે ધન્યવાદ, ધન્ય છે, ધન્ય છે એમ કરીને ભગવાન એમને જાતે લેવા જતા હતા. બરાબર. અને જે ઉત્સવ સમય થાય પછી જે ગ્રહસ્થ હરિભક્તો એના ઘર તરફ જાય એ લોકોને ભગવાન ત્યાં સુધી વળાવવા જતા હતા. અને પાછી બધી સલાહ વચન પાછા આપે તો અલગ, ભાઈ હારે જજો ને બધું ભાથું કરી દઈને આ તેને કોઈ સારી જગ્યા પર અટકાવજો ને કેમ ગમે ત્યાં અટકી નહીં જતા ને કોઈ ચોર લૂંટારૂનો ઉપદ્રવ નહીં થાય. બરાબર. એટલે ભગવાન પણ ભક્તોનું એટલું જ રાખે છે જેટલું ભક્ત ભગવાનનું રાખે છે. એક પક્ષીય પ્રેમ નથી, બંને પક્ષનો પ્રેમ છે. એ આપણે સમજવું જોઈએ. અરસપરસનો વ્યવહાર છે. એટલે ભગવાન પણ બહુ પ્રસન્ન થઈ ગયા અને જે મરીચ્યાદિક ઋષિઓ હતા એમના પ્રત્યે મધુર વચન બોલ્યા. શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, તમે અત્રે આવ્યા તે બહુ સારું થયું. બરાબર. શું કહે કે ભાઈ તમે અહીંયા એ બહુ સારું થયું. અમુક બહુ મોટા માણસ હોય ને તમને કંઈ કામ હોય ને તમે એની પાસે જાઓ ને, હવે આમાં પાછા બે પક્ષ છે. એક તમને જોઈને એમ થાય કે આ કંઈ કામ માટે આવ્યો હશે, કંઈ પૈસા માંગવાનો છે, બરાબર, ને મોડું બગાડે એટલે પહેલેથી જ તમારી આંબે પહેલાં રોંધણા ચાલુ કરી દે. ધંધા કંઈ બરાબર ચાલતા નથી, જવા દે ને વાસુદેવ, આ છોકરીના હમણાં જ ખર્ચા આવી ગયા. એટલે તમે તમારે જે માંગવાનો હોય તે માંગો જ નહીં. તમે બોલો એ પહેલાં જે કકડાટ ચાલુ કરી દે. 10 મિનિટ સુધી અટકે જ નહીં. તમે કહો ને આમ તેમ પેલો નોકર હતો ને આપણો, તું ઓળખતો નથી પાછો, આપણે કંઈ એટલે આપણે કંઈ કોણ હશે આ પેલો એટલે આપણે ના પણ નહીં જાણતો હોય તો બી હા કહેવું પડે. ગામ ચાલ્યો ગયો, એની બા બીમાર થઈ ગઈ, 20,000 મેં હમણાં જ મોકલાયા. એટલે તમે જે કંઈક એની પાસે મદદ માંગવા આવ્યા છો તમને મદદ મળવાની નથી. એટલે તમે કંઈક એને કહેવા આવ્યો હોય કે 5-25,000ની મદદ, એટલે તમે હું ગુટકો ભરવાનો અને સીધા તારી કેમ આવેલો, બસ તને મળવા આવેલો ભાઈ એમ કરીને ચાલ્યા જાઓ. આ એક પક્ષ. આ પ્રથમ પક્ષ તમને વ્યવહારનો કયો, આ લોકનો પક્ષ. આ લોકમાં આવા માણસો હોય. બરાબર. હવે બીજો પક્ષ કેવો, દ્વિપક્ષ. બીજો પક્ષ એવો હોય કે તમે એની પાસે ગમે ત્યારે જાઓ, બરાબર, અને એને તમારો ગુણ હોય તો એ તમને શું કહે ખબર છે, ચાલો આવ્યા છો ને, બીજી બધી વાત છોડો, તમે આવ્યા છો ને, વ્યવસ્થા કરી દે, બોલો શું જરૂર છે, કેટલી જરૂર છે. આ બીજો પક્ષ. નો ડાઉટ બીજા પક્ષવાળા માણસો બહુ ઓછા છે ખરા, પણ બહુ ઓછા છે. પરમાત્મા જે છે ને તે આમાં આવે. ભગવાન પાસે કોઈ પણ ગયો હોય, ભગવાને, તમે મને કહો કે ભગવાને કોઈનો અસ્વીકાર કર્યો હોય, તમે કોઈ જગ્યા પર શાસ્ત્રમાં એવું વાંચ્યું કે કોઈ ભગવાન પાસે ગયો ને ભગવાન એનો અસ્વીકાર કર્યો? કોઈ વાંચ્યું કોઈ જગ્યા પર એવું સાંભળ્યું? કોઈ પણ ગયો હોય ને ભગવાને બધાનો સ્વીકાર જ કર્યો. બરાબર. એટલે આ તો ભગવાનનો ગુણ છે કે ભાઈ કોઈ પણ આવ્યો એનો સ્વીકાર કરવો. વિભૂતિ યોગ છે આ પરમાત્મા. એટલે અહીંયા એ કહ્યું કે ભાઈ ભગવાન બહુ રાજી થયા અને ભગવાને શું કહ્યું, બહુ સારું થયું તમે અહીંયા આવ્યા છો. કોઈ હરિભગત કોઈને ત્યાં જાય કંઈક મદદ માટે ને પેલો બીજો હોય ને મોટો માણસ હોય, ધણી હોય, તો શું કહે, બહુ સારું થયું તમે અહીંયા આવ્યો. કેમ એવું કહે? ભાઈ તમે ગામમાં જાઓ ને તમારું ખોટું કંઈક નામ બગડે, ઇજ્જત બગડે, એના કરતાં મારી પાસે આવી ગયા તો બહુ સારું થયું, ચાલો. બરાબર. શું છે તમારી તકલીફ, બોલો, કેટલા જોઈએ છે, કંઈક કરી દઈએ, ચાલો. આ શું સત્પુરુષનું લક્ષણ છે ને? આ તો સાક્ષાત ભગવાન છે. બરાબર. ચાલો, તમારા દર્શન થવાથી હું બહુ પ્રસન્ન થયો છું. ભગવાન કહી છે ઋષિ મુનિઓને, સંતોને. એટલે ભગવાને વચનામૃતમાં પાને પાને લખ્યું, ભગવાન અને ભગવાનના સંતો, ભગવાન અને ભગવાનના ભક્તો, એને વિશે આ જીવને જોડી રાખો. આ ભગવાન અને ભગવાનના સંતોને વિશે, ભક્તોને વિશે આ જીવને જોડી રાખો તો એનું એમ કે ગમે ત્યારે સારું જ થશે. એના જીવનું કદાપી બગડે નહીં. જો એને ભગવાનમાં ભગવાનના સંતોને વિશે એનો જીવ જોડેલો છે, ગમે એવો એનો તુચ્છ પામર જીવ છે, અતિ વાસનિક છે, તો પણ ધીમે 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 કરીને આ કલ્યાણના માર્ગમાં એ આગળ વધશે. સત્સંગનો ઘસારો લાગે ને એને,
પણ જો ભગવાન અને ભગવાનના સંતો એને છોડી દીધા, મંદિર આવ તો બંધ થઈ ગયો, અને જગતમાં જો અટવાણો તો પેલા અજામિલની જેમ જમડા તૈયાર જ છે, સટાકા ફટાકા બધા ધની. એટલે મહારાજે કહ્યું કે ભાઈ 5 વિષય રૂપી રોજ કેટલા ખાંસરા મળે? 5 ખાંસરા મળે. તો પણ એમ કે એવા સંત એની પાસે પડી રહેવું. સત્સંગ કરવાનો મતલબ પણ આ જ છે. સત્સંગ તમારી રોજ બરોજની આપણી જે ધૂળ હોય ને, ધૂળ એ બધી ખંખેરી નાખે. આપણામાં જડતા હોય તે જડતા બધી આપણી જાય. શાસ્ત્રોના શબ્દ જ્યાં સુધી કાનમાં પડે નહીં ત્યાં સુધી જડતા નથી જતી. એટલે શાસ્ત્રોના શબ્દ કાનમાં રોજ રોજ પડે એટલા માટે ભગવાને રોજ સત્સંગ કરવાનું કહ્યું છે. બરાબર? ચાલો. જેમ તમોને મારું દર્શન અતિ પ્રિય છે, તેમ મને તમારું દર્શન અતિ પ્રિય થાય છે. ભગવાને શું કહ્યું? જેમ તમને મારું દર્શન છે એમ તમારું દર્શન મને પણ અતિ પ્રિય છે. બરાબર? આનું નામ શું કહેવાય? જો આ ભગવાન કહેવાય. ભગવાન કહીને હું કોઈનું રાખતો નથી. બરાબર? પેલો વાણિયો ભગવાનને શું કેમાં કલ્યાણ માંગવા આવેલો? ખોટા નારિયેલમાં. ભગવાન કે વાણિયા આ તો ખોટું મૂક્યું છે એમ કે. બરાબર? ભગવાન કે અમે તો 1ના 1000 કરીને દઈએ છે. હવે 1000 નારિયેલ ખોટા લાવવા કાઢી એમ કે તે તો ખોટું લાવ્યો. એ કે નારિયેલ મારે 1000 જોઈતા જ નથી. પેલો કે તો મારે તો મોક્ષ જોઈએ. ભગવાન કે હાલા પાકો વાણિયો જતો ખોટા નારિયેળમાં મોક્ષ માંગે છે. બોલો. ભગવાન કે પાકો વાણિયો છે એમ કે શીખીને આવેલો છે. ખોટા નારિયેળમાં મોક્ષ માંગે છે ને ભગવાને તથાસ્તુ કહ્યું એને પણ કે જા ખોટું નારિયેળ મૂક્યું પણ તને નિશ્ચય પાકો છે ને. પાછો કે શું નારિયેળ ભલે ખોટું પણ તમે ભગવાન તો સાચા ને. લે હવે એ કેટલો કંજૂસ હશે તમે વિચાર તો કરો. ભગવાનને ભગવાન જાણતો હતો તો પણ ખોટું નારિયેળ મૂક્યું એને. તમે વિચાર કરો. ના સાચા છેતરાની બાજુ કે છે બાજુ મોડા પર કે છે. છેતરવાની તો વાત જ કાં છે કે છે મોડા પર આ ખોટું છે લેવું પણ તમે સાચા ને. એની નિષ્ઠા જ એવી કે તમે ભગવાન સાચા ને મારે ખોટા નાળિયેરમાં મોક્ષ જોઈએ છે. તમે ભગવાન સાચા ને તમે તો ભગવાન જ છો ને. હું ભલે ગમે એવો છું પણ તમે તો સાચા જ છો ને ભગવાન. ભગવાન કે હાલો ખોટા નાળિયેરમાં મોક્ષ માંગી ગયો. બરાબર? અંતકાળે ભગવાન એને લેવા ગયેલા પાછા ખોટું નાળિયેર લઈને. ભગવાન કે ચાલ ભાઈ તું તો અપના આદમી હે. ભગવાન કે તું આવી જા ભાઈ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આવા જીવ હોય એની ઉપર પણ પરમાત્મા કૃપા કરે છે. તો આ તો ભગવાનના સંતો છે જે કાયમ ભગવાનનું ભજન કરનારા છે, આદર ભાવવાળા છે. તો એને તો ભગવાન પ્રિય હોય જ ને. ભગવાન શું કહે છે કે તમે ગમે તે કરો પણ મારા ભક્તોને જે કોઈ પીડા પમાડે છે એ તો અમારો જ શત્રુ છે એમ માનજો. એને અમે કદાપી નહીં છોડતા. ભગવાને ક્યાં સુધી કહ્યું કે જો અમારો જમણો હાથ એમ કહે કે શું કોઈ સંતનો દ્રોહ કરે તો અમે કપાઈ નાખીએ, એને કાપી નાખીએ. આટલું બધું ભગવાનને ભગવાનના સંતોનું મહાત્મય છે. બરાબર? ચાલો. હે મુનિઓ, જેવા તમો મને અતિશય પ્રિયો છો તેવા લોકમાં પ્રસિદ્ધ અણિમાદી ઐશ્વર્યો પ્રિય નથી, તથા તેવા ઐશ્વર્ય સંપન્ન એવા ભવબ્રહ્માદી દેવતાઓ પણ પ્રિય નથી, તથા બીજા અર્થાર્થી જે મને બલિ એટલે પૂજા ઉપહાર અર્પણ કરનારા છે તે પણ પ્રિય નથી. શું કહ્યું ભગવાને? ભગવાનને ભગવાનના ભક્તો સંતો જ પ્રિય છે. બીજા જે કઈ અણિમાદી ઐશ્વર્ય જે કોઈ છે સિદ્ધિઓ અષ્ટસિદ્ધિ નવનિધિ ભગવાન કે એમાં પણ અમને કોઈ રુચિ નથી, એ અમને પ્રિય નથી. અષ્ટસિદ્ધિ નવનિધિ દેનારા દેવતાઓ એ પણ અમને પ્રિય નથી. અને બીજા અર્થાર્થીઓ એટલે ભગવાનને આ બધા નાળિયેરો લટકાઈ જાય જ ને બધા ઘનશ્યામ મહારાજની બહાર બધા લટકતા નાળિયેરો હોય જ ને બધા અર્થાર્થીઓ કહેવાય. આ દઈ દે ને તે દઈને ભગવાન પાસે આવે છે ને બધા પૂજા ઉપહાર વડે ભગવાનને કહીને એ પણ ભગવાનને અતિશય પ્રિય નથી. તો પ્રિય કોણ છે? જે ભગવાનનું ભજન કરનારા છે નિષ્કામ પણ એ જ ભગવાનને પ્રિય છે. કહેવાનું તાત્પર્ય આપણી સભામાંથી પણ એવા બધા નાળિયેરવાળા કોઈ હોય તો ભાઈ સમજી જજો. બધા નાળિયેર બાળિયેર ખાલી આમ દેવા હોય તો દેજો પણ કંઈ માંગવા માટે નહીં દેતા ભગવાનને. બરાબર? એ કંઈ ભગવાનને બહુ પ્રિય નથી એવું સત્સંગી જીવન ગ્રંથ કહે છે. ચાલો. કેમ બહુના ગોલોકાદિક અસાધારણ અપ્રાકૃત ભોગ સ્થાનો છે તે પણ મને તમારા જેવા અતિ પ્રિય નથી. લોકો ધામ માટે ઝઘડા કરે છે. બોલો. હવે ભગવાને કેવું નિશાન બતાવી દીધું.
કહેવાનો તાત્પર્ય સમજો, ખાલી અહીંયા જ દ્વૈત બુદ્ધિ છે. તમે કહો દ્વૈત બુદ્ધિ કેવી રીતે, જરા અઘરું થઈ ગયું. અહીંયા બે વ્યક્તિની વાત કરી, એક સંતો અને ભગવાન. આમ અદ્વૈત બુદ્ધિ છે બાજી, સમજો. વ્યક્તિ તરીકે બે જુદા જુદા છે. આપણા સંપ્રદાયના મત પ્રમાણે તો બંનેને જુદા જ લેવાના જ, કારણ કે ઉપાસ્ય ઉપાસક ભાવ કાયમ માટે રહી છે. પણ અદ્વૈત બુદ્ધિ કાં છે કે એક ભગવાન સિવાય બીજે કશ્ય વૃત્તિ નહીં, એક ભગવાન જ મુખ્ય તત્વ તરીકે છે. એટલે મહારાજે અહીંયા પેલો વીટો પાવર વાપરો. કયો વીટો પાવર? વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે ધામ વગર પણ હું રહી શકું છું. સમજો, એટલે અદ્વૈત આવી ગયું ને. એક ભગવાન એટલે બીજું કઈ નહીં. ભગવાન સિવાય બીજી બધી વસ્તુનો શું કરી નાખ્યો? જય સ્વામિનારાયણ. એક પરમાત્મા જ મુખ્ય તત્વ, બીજું કઈ નહીં. બીજું બધું કોને લઈને? ભગવાનને લઈને. ભગવાન વગર ગોલોકાદિક ધામ છે એ પણ નહીં. શબ્દ પાછો આદિ વાપરો છે, પાછો કોઈ એમ નહીં કે તો ગોલોક ને કહ્યું. ગોલોક આદિક એટલે બધા ધામ આવી ગયા, બધું જ આવી ગયું અંદર. એટલા માટે વારંવાર તમને આ સભામાંથી કહેવામાં આવે છે, ધામને મુખ્યપણે હેતુ ન બનાવતા. જે સંપ્રદાયના 90% લોકો ધામના ગીત ગયા કરે છે, ધામમાં જવું છે, ધામમાં જવું છે. ધામને હેતુ નહીં બનાવતા, તમારો ધ્યેય હેતુ ધામને ના બનાવતા, ભગવાનને ધ્યેય બનાવજો. ભગવાનને ધ્યેય બનાવશો તો ભગવાન બધા રસ્તા ખોલશે જ, જાતે જ ખોલશે. ભગવાનના ધામો છે, ભગવાન છે તો ધામ છે, ધામ છે તો ભગવાન નથી. સમજો, એટલે મુખ્યપણે ભગવાનને રાખજો, ધામને ન રાખતા. અહીંયા મહારાજે ચોખ્ખા શબ્દમાં કહી દીધું. આ હવે તમારે જે સમજવું હોય તે સમજજો. બરાબર, ચાલો. એટલે ભગવાનને એના ભક્તો બહુ પ્રિય છે. કોના કરતા? ધામ કરતા વધારે તો ભક્તો પ્રિય છે. ને અહીંયા બધા ભક્તો છે તે ધામના ગીત ગયા કરે છે, ધામમાં જવું છે, ધામમાં જવું છે. અરે એક જગ્યા પર મહારાજે એવું કહી દીધું કે હવે પછી તો એમ કે ભગવાનના ધામ સિવાય વચ્ચે કઈ લોભાવું નથી. હવે તો ધામમાં જઈને જે એ વાત કરી મહારાજે વચનામૃતમાં, પણ એમાં સિદ્ધાંત સમજો ને. એમાં ધામનું મહાત્મય અતિશય નહીં કહ્યું. ધામમાં એટલે એ ધામમાં રહેલા ભગવાનનું સુખ મેળવવાનું છે. વચ્ચે માયિક સુખ એટલે આ લોકના કોઈ સુખમાં નહીં લોભાઈને ભગવાનમાં અતિશય સુખ છે એમ માનીને ધામના જે ધામી છે એ ધામીને મેળવવા માટે ધામની વાત કરેલી છે. ધામને મુખ્યપણે નહીં લેવાનું, તો બધા ધામને મુખ્યપણે લયા કરે. એનો એ વચનામૃતનો હેતુ સમજો. એમાં ધામી જે છે તે એ ધામમાં રહેલા છે, એટલે ધામીને લઈને એ ધામની વાત કરેલી છે, શબ્દ પ્રયોગ. પણ પામવાનું ધામને નથી, પામવાનું એ ધામીને છે. ધામીને પામશો એટલે ધામ તો તમને આમ જ મળવાનું. પ્રથમનું 43મું વચનામૃત વાંચી લેવું. બરાબર, ચાલો. તમો મારું અહર્નિશ તેમાં કારણ કહે છે શું કે ભગવાનને કેમ ધામ એટલા પ્રિય નથી જેટલા ભક્તો અને સંતો પ્રિય છે. એ તો શું કહ્યું? તેમાં કારણ કહે છે તમો મારું અહર્નિશ ચિંતન કરો છો. અહર્નિશ એટલે આઠે પોર. અહર્નિશ તેલ ધારાવત ભગવાનને વિશે સ્મૃતિ. બરાબર, માટે તમો મને મારા આત્મા એટલે મનને પ્રિય છો, અથવા આત્મા એટલે મારા સ્વરૂપ જેવા પ્રિય છો. ભગવાન કહે તમે મને મારા જેવા જ પ્રિય છો. લે કેવી કેવી ઉપમા આપી. એટલે ભગવાનના સંતોને ભગવાને પોતાના જેવી ઉપમા આપી કે જેમ કોઈ પોતાની જાતને જેટલું ચાહે, હવે એવી રીતે આ તો પરમાત્મા જેટલા પોતાની જાતને ચાહે. આ કેટલી બધી મોટી વાત કરી દીધી. એટલા જ અમે તમને ચાહીએ છીએ. કેટલી મોટી વાત છે. બરાબર, એટલે જેમ અમે અમારી જાતને ચાહીએ એટલા અમે તમને ચાહીએ છીએ. કેમ કે તમે અહર્નિશ અમારું ભજન કરનારા છો. એટલે ભગવાન કહે કે ભાઈ ભગવાન કે ભગવાનના ભક્ત એનો કદાપી દ્રોહ કરવો નહીં. ચાલો. વળી તમો નિષ્કારણ કૃપાથી અજ્ઞાની જનોને મુક્તિના સાધન રૂપ મારા સ્વરૂપના જ્ઞાનનો બોધ આપો છો. આવી ગયું ને? ભગવાન શું કહે છે? આ સંતોનું જે જીવન છે તે એક જ હેતુ માટે છે. કયું હેતુ? કે જે અજ્ઞાની જનો છે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે છે એ લોકો, અને એના તુચકારા સહન કરે છે, એના અહિત વાક્યો સહન કરે છે. એ જે અહિત કરે એને પણ સહન કરે છે. બરાબર, એટલે આ સંતોનું અતિશય મહાત્મય છે. આજે પૂરું થાય એવું નથી, અને થોડું લેન્થમાં કાલે ચલાવશું. શ્રીપતિ શ્રીધરમ